મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારમાં વાગે છે 7। હું મારું હોન્ડા લઈને કારખાને તો આવી ગયો છું, પણ આજે કોઈ જાતનો કંઈ ટાર્ગેટ છે નહીં, કેમ કે માલ બધે ફૂલ છે। પાર્કિંગ છે એમાં ફૂલ ભરેલો છે, જ્યાં બધી ફૂલ જ છે, અને સોફર રાતે બંધ થઈ ગયો। જોઈ છે હવે આજનો કઈ રીતનું ટાર્ગેટ થાય છે। મને તો નથી લાગતું કે આજે 2 ફેરાઈ કરે એમ। માલ ઉતારવાની જગ્યા છે જ નહીં ક્યાંય, સોફર બંધ છે। જો આજે ખબર નહીં હું ફોલ્ટ હોય, કઈ રીતના બંધ છે કંઈ ખબર છે નહીં। ઓલી બાજુ જોઈએ, હવે આપણી ગાડી તો ભરેલી જ છે, હાલો જ આવશું એ બાજુ જોઈ લો। મિત્રો જેતપુર તો હું પહોંચી ગયો છું। જ્યાં બધું કારખાનું છે, ખબર નહીં એક કારખાનું કેમ બધું બંધ છે। મારે હવે જવું જોઈએ ઓફિસમાં। મારી ગાડી અત્યારે ભરાશે કે નહીં હજી મને ખબર નથી, જરાક ઓફિસમાં આવી રહ્યો ને પૂછી લઉં। તો ગાડી તો મારી ખાલી થાય છે, આ બધું સેન્ટર છે બહુ મોટું, જ્યાં આપણી ગાડી ખાલી થઈ છે, એક થપ્પી રહી છે, એ હમણાં ખાલી થઈ જાય એટલે આપણે સિલિકેટ ભરવા જાઉં। ઓલી બાજુ જો માલ તૈયાર થઈ છે, આપણી ગાડી ખાલી થાય છે, હમણાં ખાલી થઈ જાય એટલે ભરવાનું તો સેટિંગ આવી ગયું છે, એ ભરીને પછી નીકળશે। બધું વ્હાઇટ કાપડનું પ્રોસેસ છે। જો અહીંયા વ્હાઇટ કાપડ થાય અને આવા રોલ બનીને પછી નીકળી જાય, અને આ પછી મશીનમાં જાય છાપવામાં। આ બધું વ્હાઇટ કાપડનું, કેમ કે આમાં બધા અલગ અલગ વિભાગ હોય। આ બાજુ સ્પેશિયલ મશીન હાલતા છે, એ હું તમને બતાવું હમણાં। મિત્રો કારખાનેથી તો હું ઘરે આવી ગયો હતો। આ જો આ મારું ઘર છે અને આ આંબો છે, એટલે બપોરે અમારે કેરીની કટકી કરવી હતી, એટલે હું કેરી તોડ ઉતારું હું અહીંથી। જો પણ ઊંચી છે, હવે ઉપર ચડાય એમ છે નહીં। ઉપર આમાં કેમ ચડવું, કાંઈ વાંધો નહીં, નજીક હોય તો હજી હું ચડી શકું, પણ આમાં તો ચડાય એમ નથી, એટલે વાહડો લઈને કંઈક હવે સેટિંગ કરું છું, પછી જોઈ લ્યો છે। હવે વાહડો લઈને કંઈક ઉતારું છું, બતાવું, પછી ખાવી હોય તો આવજો। મિત્રો અત્યારે વાગે છે 4 અને હું કારખાને તો આવી ગયો છું, પણ હજી માલ નીકળવામાં થોડીક વાર છે। શિયાળો હતો તો આમાં નારિયેળીમાં નારિયેળ હતા, અટાણે તો કંઈ છે નહીં, જો કોરું છે। એમાં એવું છે કે નીંદર કરીને ઢાંકા ઘરે પછી ટાઈમ જવો જોઈએ ને, મોબાઈલમાં કેટલું કારખાને આવી બેહી માલ નીકળી જાય પછી જોયા જાય। માલ પાછળ હતો તો આ બગીચો જ છે, આ બગીચો જ છે, પણ અટાણે તો ઉનાળો છે ને, એટલે પછી એમાં એનું કંઈ છે નહીં। તો આમાં નારિયેળ બારિયેળ બધું હતું, આમાં લીંબુ હતા, પણ અટાણે છે નહીં, એટલે બેઠો તો અડધી કલાક કાંઈ ટાઈમ કાઢું, કેમ કે કારખાનાની અંદર તો કંઈ બેહાય નહીં, અંદર તો નથી, ગરમી જ થાય છે, એટલે અહીંયા સારો આવે છે, એટલે જો અહીંયા છાંયા બેઠો હતો કારખાનાની દીવાલ। મિત્રો હવે મારી ગાડી ભરવાનો વારો આવ્યો છે, જો ઓલા લોકો આવે છે, આ માલ લોડ કરવાનો છે, એમણે પડ્યો છે, આવ્યા નથી ભરવાવાળા, એક તો જ હાર્યો હમણાં ઉપર ચડશે અને થપ્પી મારશે પછી આ માલ લોડ થાય, પછી આપણે જેતપુર જાઉં। મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને હવે આ લોકોએ મારી ગાડી ભરવાનું ચાલુ કર્યું છે। હું અહીંયા આગળ આવી ગયો છું, ગાડી ભરે છે, માનો ને અડધી કલાક તો કાઢશે। આ મારી ગાડી છે, આ તો તમે જોઈ જ છે વિડીયોમાં, કેમ કે હવે આ ગાડી લેવાની નથી, બીજી નવી લેવાના છે, કેમ કે આમાં ફોલ્ટ જાજો આવી ગયો છે, લેવાની વેચવાની કે છે। ના તો ઓલાની ઓયડી છે બધાની મજૂરની રહેવાની,
અને આ મારું કારખાનું. આજે એટલો ટાઈમ મેં કાઢ્યો, બાકી તો હોય વધીને અડધીથી પોણી કલાક, પણ આજ મેં 1.5-2 કલાક નીકળી ગઈ છે. એટલે હવે જાય છે જેતપુર. હવે જેતપુરનું લોકેશન બતાવી તમને કેવું છે. બાકી ડેઈલી વિડીયો તો આવશે જ. સોફરે તો હું પહોંચી ગયો છું ફેરો ભરીને. મારા 2 ફેરા કમ્પ્લીટ થઈ ગયા, પણ બહુ મોડું થઈ ગયું. કેમ કે 2 પાટલા ખવાના હતા ને વિટા, એમાં ને એમાં રહ્યો તો ગોઠવામાં. કેમ કે એ જવાબદારી મારી હોય, એટલે એમાં કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નથી જેતપુરનો આજે. કાંઈ વાંધો નહીં, આજનો જે થયું એવું કાલ પાછો બતાવીશ જેતપુરનું.